भद्रं कर्णेभिः शृणुयाम देवां भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गे दुष्टुवा घोषस्तनूभिर्व्यसेमहि देवहितं जदायुः। नमस्कार, शाश्वत संदेशमांथी हूँ छूं योगेश कविश्वर। अमरेली जिल्लामां पोलीस द्वारा गांजाना रवाड़े चढ़ेला आरोपीओने व्यसन मुक्त करवा माटेनो शंखनाद फूंकवामां આવ્યો છે। अमरेलीना एसपी हिमकर सिंह द्वारा पोलीस तालीम भवन खाते एक विशेष कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા યોજાયેલા આ અનોખા કાર્યક્રમની વિશેષતા એ હતી કે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ગાંજા સાથે પકડાયા હોય તેવા 71 આરોપીઓને પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા। આ તમામ આરોપીઓએ પોતે હવેથી ક્યારેય પણ ગાંજાનું સેવન નહીં કરે કે કોઈપણ પ્રકારના વ્યસનનું સેવન નહીં કરે તે પ્રકારના શપથ લીધા હતા। આ કાર્યક્રમમાં શપથ લેવા પૂરતો જ સીમિત ન રાખતા પોલીસ દ્વારા આ તમામ 71 વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આ દરેક વ્યક્તિ દીઠ એક પોલીસ અધિકારીની મેન્ટોર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત આ કાર્યક્રમમાં કેટલાક आरोपीओ पोताना जीवन में व्यसन मुक्तिना कारणे आवेला बदलावो तेमज अगाऊ तेओ कशुं पण कमाता नहोता तेना बदले हवे पैसा कमाता थया छे ते प्रकारना सकारात्मक अनुभवोनुं पण वर्णन करवामां आव्युं हतुं। रिपोर्टिंग बाय भावेश वाघेला। जी सर, આજરોજ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા જે એનડીપીએસ લગત જે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે એ સંદર્ભમાં આપણા અમરેલી જિલ્લાના જે કંઈ અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ આરોપીઓ છે એ તમામને અત્રે મહેરબાન આઈજી સાહેબની સૂચના મુજબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના મુજબ અત્રે મુખ્ય મથક ખાતે હાજર રાખવામાં આવેલા અને તેઓ તમામને સાહેબશ્રી દ્વારા આ ઝુંબેશ અનુસંધાને શું શું પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે એ બાબતે સમજ આપવામાં આવી અને એ બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું આજરોજ। જે દાદા તમારું ગામ અને તમારું નામ? મારું ગામ વિજયપડી, મારું નામ કાળુબીરજી નગર શેઠ। હું ગાજામાં ચડી ગયેલો એવા અને આ સેવા બધી ચાલુ રાખતો અને મને પોલીસને અને સાહેબની ખૂબ દયાથી મને કીધું કે આ છોડી ગયો। એક બે વખત કીધું છતાં મેં ન છોડ્યો તો મને એને ધપટીમાં લઈ લીધો અને મેં કીધું હાટું બોલ્યો અમારી પાસે અને એ બહુ ભલું થયું કે અત્યારે હું ગાળો પીતો નથી, વ્યસન મુક્તિ માટે સરોજા જાઉં છું અને સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને હું અમરેલી જિલ્લામાં વ્યસન મુક્તિ માટે કાયમ 1 તારીખથી નીકળીશ અને ગામે ગામ જઈશ અને સેવાનું કાર્ય કરીશ। માનવ સેવા ટ્રસ્ટ મારું છે, 1151 મારો નંબર છે, અમરેલી માનવ સેવા ટ્રસ્ટ।